રાહુલ ગાંધી સતત ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે। છેલ્લા 45 દિવસમાં ત્રીજી વાર તેઓ અમદાવાદ આવ્યા છે। સંગઠનમાં ધરખમ ફેરફાર થવાની પૂરેપૂરી શક્યતા છે। જે પ્રકારે રાહુલની મુલાકાતો વધી છે તેને જોતા આવનાર વિધાનસભાનો જંગ રસપ્રદ બની રહેશે તે વાતમાં કોઈ બેમત નથી। સવાલ એ છે કે શું ગુજરાતમાં કોંગ્રેસ કરશે કમાલ? રાહુલ ગાંધીનું મિશન ગુજરાત। 45 દિવસમાં ત્રીજી મુલાકાત। સંગઠનને મજબૂત કરવાની નેમ। आपको गुजरात में हराएंगे इस बार। आप लिख के ले लो आपको ऑपोजिशन इंडिया गठबंधन गुजरात में हराने जा रहा है। આ વાત રાહુલ ગાંધીએ સંસદમાં પીએમ મોદી અને અમિત શાહને કહી હતી। લોકસભામાં ઇન્ડિયા ગઠબંધને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને ત્યારબાદ રાહુલ ગાંધી આ ચેલેન્જ ગુજરાત ભાજપને હરાવવાની લોકસભામાંથી આપી હતી। જો કે આ સ્પીચ બાદ ગુજરાતમાં અનેક વિશ્લેષકો કહેતા હતા કે આ તો માત્ર નિવેદન હોઈ શકે, પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે રાહુલ ગાંધી અને સેન્ટર કોંગ્રેસ ખરા અર્થમાં ગુજરાતમાં મહેનત કરવાનું મન બનાવી લીધેલ છે અને એટલે જ છેલ્લા 45 દિવસમાં રાહુલ ગાંધીએ ગુજરાતની ત્રીજી મુલાકાત લીધી અને આ તમામ મુલાકાતો સંગઠનને મજબૂત કરવાના આશયથી થઈ છે। રાહુલની લોકસભા બાદની મુલાકાતોની વાત કરીએ તો 45 દિવસમાં ત્રીજી મુલાકાત છે। 8મી માર્ચે પ્રથમ મુલાકાત લીધી હતી। કાર્યકરોને બબ્બર શેર કહીને સંબોધ્યા હતા। સંગઠનને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો। 9મી એપ્રિલે બીજી મુલાકાત લીધી અને અધિવેશનમાં આપી ધારદાર સ્પીચ। 15મી એપ્રિલે ત્રીજી મુલાકાત અને સંગઠનની તાકાત પર ભાર મૂકવામાં આવ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે રાહુલ ગાંધી દ્વારા એક ચેલેન્જ અમિત શાહ અને નરેન્દ્ર મોદીને પણ આપવામાં આવી હતી અને એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે આગામી 2027ની વિધાનસભાની ચૂંટણી તેઓ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં હરાવતા જોવા મળશે અને એ ચેલેન્જ બાદ એના પર કામ કરતા રાહુલ ગાંધી અત્યારે હાલ આપને જોવા મળી રહ્યા છે અને સતત, કારણ કે 8 માર્ચ ત્યારબાદ 9 એપ્રિલ અને ત્યારબાદ આજે 15 એપ્રિલ એટલે કે લગભગ સવા એક મહિનામાં આજે ત્રીજી વાર સંગઠનના કાર્ય માટે રાહુલ ગાંધી અત્યારે હાલ અહીંયા પહોંચ્યા છે। રાહુલની મુલાકાતમાં સૌથી સૂચક રહેશે સંગઠનાત્મક સુધારા। પ્રદેશ કોંગ્રેસે કેન્દ્રીય નિરીક્ષક સાથે 4 ગુજરાતી નિરીક્ષકોની ટીમને જવાબદારી સોંપી છે। આ ટીમને 10 દિવસમાં દરેક જિલ્લામાં પાર્ટીની સ્થિતિ અને મજબૂતી અંગેનો પહેલો રિપોર્ટ સબમિટ કરવાનો છે। પ્રથમ રિપોર્ટમાં જે તે જિલ્લાની કોંગ્રેસની સ્થિતિનો ચિતાર રજૂ કરવામાં આવશે। નિરીક્ષક તરીકે કોંગ્રેસના પોલિટિકલ અફેર્સ કમિટીના સભ્યો, સાંસદો, પૂર્વ સાંસદો, ધારાસભ્યો અને કોંગ્રેસના ભૂતપૂર્વ જિલ્લાવાર પ્રમુખો સહિત અનેક નેતાઓને નીમવામાં આવ્યા છે। જીપીસીસી ફ્રન્ટલ અને એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી ડિપાર્ટમેન્ટના વડા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પૂર્વ વડાઓ પણ નિરીક્ષક તરીકે જશે। 45 દિવસમાં જિલ્લા સંગઠનને અંતિમ રૂપ આપવાનું આયોજન કરાવશે, જેમાં 43 કેન્દ્રીય નિરીક્ષકો છે, આ સિવાય સહાયક 7 નિરીક્ષકો અને 183 ગુજરાતના નિરીક્ષકોની નિમણૂક કરાઈ છે અને આગામી 10 દિવસમાં આ તમામ નેતાઓ એમના જે જિલ્લા સોંપવામાં આવશે એ જિલ્લાઓમાં જશે અને જિલ્લામાં ગયા બાદ આગામી 45 દિવસમાં એમનું જે સંગઠનનું કામકાજ છે એ પૂર્ણ કરવામાં આવશે અને ગુજરાતથી જે સંગઠન તૈયાર થશે અથવા તો જે સંગઠનનો ઢાંચો તૈયાર થશે એને આગામી સમયમાં સમગ્ર કેન્દ્રીય કોંગ્રેસનું જે નેતૃત્વ છે એમાં સમાવવામાં આવશે, જેમાં ઇન્ટરવ્યુ પણ સામેલ હશે। આગામી સમયમાં હજુ પણ મુલાકાતોનો દોર વધશે, ત્યારે સવાલ એ છે કે શું આ વખતે કોંગ્રેસ અલગ રણનીતિથી આગળ વધશે? શું રાહુલના પ્રયત્નો રંગ લાવશે? શું ગુજરાતમાં ભાજપને હરાવવાની ચેલેન્જ પૂર્ણ થશે? આ તમામ સવાલો છે જે હાલ થવા રાહુલની મુલાકાતોને લીધે ખૂબ સ્વાભાવિક છે। જો કે રાહુલ પોતે પણ જાણે છે કે ગુજરાત એ ભાજપનો મજબૂત ગઢ છે અને અહીં ભાજપને હરાવવી એ મોટો પડકાર છે। હાર જીતને તો હજી ઘણી વાર છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે હવેની વિધાનસભામાં કાંટાની ટક્કર થવાની છે અને કદાચ વર્ષો બાદ વિપક્ષ ખરા અર્થમાં જોર લગાવતી જોવા મળશે। એટલે આ રાજકીય વાતાવરણ બરાબર આવનારા સમયે ગરમાશે। નરેન્દ્ર રાઠોડ સાથે બ્યુરો રિપોર્ટ, TV9।